નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TJNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ સમીક્ષા આપને જો ગમે તો ચોક્કસપણે અમારી ચેનલને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ, એવી અમારી આપની પાસે અપેક્ષા છે. આજે આપણે વાત કરવી છે મહાનગરમાંથી મેગા સિટી બનેલા અમદાવાદની. જેમ જેમ શહેર મોટું થતું જાય એમ એની ભૌતિક સુવિધાઓમાં ચોક્કસપણે વધારો થાય, પરંતુ એની સાથે સાથે એની આંગળીએ અનેક પ્રકારના જે મહાનગરોના અપલક્ષણો હોય છે, એની જે વિભીષિકા હોય છે, એની જે પીડા આપતી વસ્તુઓ હોય છે, એ પણ એની આંગળીએ આવતી હોય છે. અમદાવાદ છે એ મેટ્રોપોલિટન સિટી હતું, એમાંથી મેગા સિટી બન્યું અને મેગા સિટી બન્યા બાદ તેના જે શકલ અને સ્વભાવ છે એમાં પણ ઘણો બધો ચેન્જ આવતો જાય છે. આજે તમે જુઓ તો નશાખોરી, રેવ પાર્ટીઓ, હત્યાઓ, આર્થિક ગુનાખોરી, આ બધું જ વધતું જાય છે. એક સામાન્ય બે વાહન અથડાય ત્યાં વ્યક્તિ હાથમાં છરી લઈને નીચે ઉતરે છે અને સામેની વ્યક્તિની હત્યા કરવા સુધી પહોંચી જાય છે. આ જે અપલક્ષણો છે એ મહાનગરના અપલક્ષણો છે, જે અમદાવાદમાં હવે ધીરે ધીરે પનપતા જાય છે. હવે આપણે ગઈકાલની જ વાત કરીએ તો સિલજમાં એક ફાર્મ આવેલું છે, જેફાયર ફાર્મ, ખેતરોની અંદર ફાર્મ છે અને SG હાઈવેથી થોડું જ આગળ છે. હવે આ એકલવાયા વિસ્તારમાં આવેલા ફાર્મની અંદર ગઈકાલે રાતના શરાબ અને શબાબની રેવ પાર્ટી ચાલતી હતી. બોપલ પોલીસને આની ક્યાંકથી ભનક આવી ગઈ, જાણ થઈ ગઈ અને એમણે અચાનક રેડ કરી. આ પાર્ટી છે એના રીતસર પાસ પણ છપાવવામાં આવ્યા હતા. એમાં 700 રૂપિયાથી લઈ અને 15,000 સુધીની ફી પણ નક્કી કરવામાં આવી હતી અને રાતના 8થી સવાર સુધી પાર્ટી ચાલશે તેવું સમય પણ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે રાત્રે જે રેડ કરી એ રેડ રાત્રે 11થી 4 વાગ્યા સુધી ચાલી હતી. આમાં 12 વિદેશી નાગરિકો સહિત 20ની અટકાયત કરી છે, જેમાં 6 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અટકાયત કરેલા નાગરિકોમાં 15 તો એવા હતા કે જે પીધેલી હાલતમાં હતા અને જે ઘટના સ્થળ હતું, જે ફાર્મ હાઉસ હતું, એમાંથી 51 દારૂની બોટલો અને 9 હુક્કા મળી આવ્યા છે અને જે હુક્કા મળી આવ્યા છે તેની FSLમાં તપાસ કરવા માટે મોકલી અપાયા છે. પોલીસે જે ધરપકડ કરાઈ એમાં મોટા ભાગના NRI છે, 13 જેટલા વિદેશી નાગરિકો છે. હવે એમાં કેન્યાના જોન નામના યુવકે આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં મોટા ભાગના જે પકડાયા એ આફ્રિકન વિદ્યાર્થીઓ હતા અને ગુજરાત યુનિવર્સિટી સહિત જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં એ લોકો એજ્યુકેશન લેવા માટે અહીંયા આવેલા છે એવું એમનું કહેવું છે. કોઈ હોસ્ટેલમાં રહે છે, કોઈ PGમાં રહે છે. હવે જે આ ફાર્મ હાઉસના માલિક છે એનું નામ છે મિલન પટેલ. મિલન પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. આ ફાર્મ હાઉસ છે એ ભૂતકાળમાં આવી જે પાર્ટીઓ છે એના માટે કેટલી વખત વપરાયું હતું એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ફાર્મ સ્પેશિયલી આના માટે જ હતું કે શું, કારણ કે ત્યાં એ પ્રકારના લાલ કલરના ટેબલો હતા, DJ માટેનું પ્લેટફોર્મ હતું, નોનવેજ આઇટમોની ખાલી ડીશોને ભરેલી ડીશો ત્યાં પડી હતી, નોનવેજ પણ પીરસાયું હતું અને દારૂ પણ પીરસાયો હતો. એટલે આ પ્રકારની પાર્ટીઓ વર્ષ દરમિયાન ક્યારે ક્યારે ને કોણે ત્યાં યોજી હતી ને કોણ તે હાજર રહ્યું હતું એની તપાસ પણ ચોક્કસપણે પોલીસે કરવી જોઈએ અને કરશે જ. કારણ કે જો આવી બાબતોમાં તમે ઊંડા ના ઉતરો તો આવી બાબતો છે એ હંમેશા ચાલુ જ રહે, એનો પછી એન્ડ ના આવે. એવો કોઈ દાખલો બેસાડવો જોઈએ કે બીજો કોઈ ફાર્મનો જે માલિક છે એ આવી પાર્ટીઓ માટે એનું ફાર્મ હાઉસ ભાડે ના આપે કે વાપરવા ના આપે.
આ પ્રકારના જે ફાર્મ હાઉસ છે એના ઉપર ચાંપતી નજર રાખવાની જરૂર છે, કારણ કે મોટા ભાગે આવી પ્રવૃત્તિઓ માટે જ ફાર્મ હાઉસ બનતા હોવાનું કહેવાય છે. કોઈક જ એવા ફાર્મ હાઉસ હશે જ્યાં ફેમિલી એન્જોય કરવા માટે જતું હશે. એટલે આવા ફાર્મ હાઉસ છે એના ઉપર પણ આસપાસમાં જ્યાં જ્યાં થઈ ગયા છે, જે ધનિક નબીરાઓએ બનાવ્યા છે, ત્યાં પોલીસે ચોક્કસપણે નજર રાખવાની જરૂર છે. હવે સિલજમાં જે હુક્કાઓ પકડાયા એમાં કોઈ માદક પદાર્થ વપરાયો હતો કે કોણ, કેમ, એ પણ એક તપાસનો વિષય છે. અહીંયા જે દારૂનો જથ્થો આવ્યો હતો એ અનંત અને આશીષ નામની વ્યક્તિએ સપ્લાય કર્યું હતું એમ કહેવાય છે. અને આ જગ્યાએથી 19 જેટલા ફોન મળી આવ્યા છે. એ ફોન છે એ FSLમાં તપાસ કરવા માટે મોકલાયા છે. હવે એક મીડિયા હાઉસ ત્યાં પહોંચ્યું હતું દિવ્ય ભાસ્કરનું, તો એ લોકોનું કહેવું એવું છે કે એ વખતે પણ ત્યાં 7 નાગરિકો હતા અને પછી અમને જોઈને ભાગ્યા અને કારનો દરવાજો ખુલ્લો રાખીને ભાગ્યા. તો શું આટલી મોટી રેડ પછી પોલીસ આટલી બેદરકાર છે કે ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી, કે ત્યાં પડેલો મુદ્દામાલને કોઈ ચેડા ના કરે એ પ્રકારની કોઈ વ્યવસ્થા કરી છે કે નથી કરી? આ એક બહુ મોટો સવાલ છે. હવે જે દારૂની નોનવેજની જે પાર્ટી યોજાઈ હતી, અને આ પ્રકારની પાર્ટીઓ જ્યારે જ્યારે પકડાય છે ત્યારે દારૂ આવે છે ક્યાંથી? જો ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? આ એક ઓપન સિક્રેટ થઈ ગયું છે કે આ એક મોટો ધંધો થઈ ગયો છે, અને ધંધોમાં બુટલેગરોની સાથે ખાખી વર્દી પણ સંકળાયેલી છે. નહીંતર તો કોઈ વિસ્તારમાં દારૂ વેચાઈ જ ના શકે જો પોલીસ ઈચ્છે તો. સુરતમાં પણ જોઈએ આપણે, સુરત પણ મોટું શહેર છે, સુરતમાં પણ આવી પાર્ટીઓ થતી હોય છે. સુરતમાં પણ દિવાળી દરમિયાન એક પાર્ટી યોજાઈ હતી જેમાં સમીર શાહ નામની વ્યક્તિએ, ત્યાંના ઉદ્યોગપતિ છે, એણે આ પાર્ટી યોજી હતી અને એનો પુત્ર છે જૈનમ શાહ. તમે હિંમત જુઓ કે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જૈનમ શાહે PSI સાથે હાથાપાઈ કરી હતી અને એની સાથે રીતસરની બાથમબાથી અને ઝઘડો શરૂ કર્યો હતો. આ નબીરાઓમાં હિંમત આવે છે ક્યાંથી? આનો અર્થ એ થયો કે ગુજરાતમાં કોઈને કાયદાનો, પોલીસનો કે જેલનો ડર નથી રહ્યો. તમે જુઓ કે છેલ્લા 6 દિવસની અંદર ઓછામાં ઓછી 17 હત્યાઓ થઈ છે ગુજરાતમાં, જેને આપણે શાંત ગુજરાત કહીએ છીએ, સૌમ્ય ગુજરાત કહીએ છીએ, વેપારી ગુજરાત કહીએ છીએ, સુશિક્ષિત ગુજરાત કહીએ છીએ, સમૃદ્ધ ગુજરાત કહીએ છીએ. ત્યાં આ ગુનાખોરી કેમ પનપતી જાય છે? આ સરકાર માટે પણ ગંભીર ચિંતા અને ચિંતનનો વિષય છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.